ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ગયા વિડીયોમાં આપણે યુનિટ 3નું રીડ 1 ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી જોતા હતા. એનું અધૂરું ચેપ્ટર બાકી છે. તો ગયા વિડીયોનું થોડું રિવાઇઝ કરી લઈએ કે હિમાલયના ઢોળાવો ઉપર જે જંગલો આવેલા છે તે ઉત્તર પ્રદેશના લોકોના જીવનમાં કેવી રીતે મહત્ત્વનો ભાગ ભજવે છે તે જોયું. જંગલોને કેવી રીતે કાપવામાં આવ્યા તો ઇમારતી લાકડું પૂરું પાડવા માટે અને રેલવે લાઇન નાખવા માટે ઇમારતી લાકડું પૂરું પાડવા અને બટાકા જેવા પાકોને એ લોકો ઉગાડવા માટે જંગલોને કાપે છે. અને ત્યાર પછી 1930માં જે લોકો છે તેહરી ગઢવાલ જિલ્લાના તે લોકોએ એક ચળવળની શરૂઆત કરી અને જ્યારે મિટિંગની આયોજન કર્યું હતું ત્યારે ઘણા બધા લોકોને સશસ્ત્ર લશ્કર દ્વારા મારી નાખવામાં આવ્યા. ત્યાં સુધી અટક્યા હતા. આપણે આગળ જોઈએ. લુક એટ ધ પિક્ચરમાં જોવું. બાજુ પર એક પિક્ચર આપેલું છે. કેટલાક વિદ્યાર્થી મિત્રોની જૂની ચોપડી હશે તો નીચે હશે, જોઈ લેવું મિત્રો. લુક એટ ધ પિક્ચર. વોટ ડુ યુ નોટિસ? તમે શું જોવું છો અંદર? ધેર આર સમ મેન, વિમેન એન્ડ ચિલ્ડ્રન એમ્બ્રેસિંગ ધ ટ્રીઝ. કેટલાક સ્ત્રીઓ, પુરુષો અને બાળકો, એમ્બ્રેસ એટલે ભેટવું, સ્ત્રીઓને ભેટે છે. ધ ટુ મેન આર વિથ સોઝ ઇન ધેર હેન્ડ્સ. આ પિક્ચરની વાત કરી છે કે પિક્ચરમાં શું દેખાય છે તમને તે જોવાનું કહે છે કે ટુ મેન એટલે બે માણસો, સોઝ એટલે કરવત, વૃક્ષોને કાપવાની કરવત આવે તે, ને હેન્ડ એટલે હાથ. બે માણસો પાસે તે લોકોના હાથમાં કરવત છે. ધે વોન્ટ ટુ કટ ડાઉન ધ ટ્રીઝ. એ માણસોને વૃક્ષ કાપવાની ઈચ્છા છે. બટ ધ પીપલ આર પ્રોટેક્ટિંગ ધેમ. પણ લોકો તેઓનો એટલે કે વૃક્ષોનો બચાવ કરી રહ્યા છે. ધે ડુ નોટ અલાઉ ધેમ ટુ ડુ એની હાર્મ ટુ ધ ટ્રીઝ એઝ ધે આર ઇમોશનલી અટેચ્ડ ટુ ધેમ. ધે એટલે લોકો માટે વપરાયેલું છે. ડુ નોટ એટલે ના પાડે છે. અલાવ એટલે પરવાનગી આપવી. હાર્મ એટલે નુકસાન પહોંચાડવું. એઝ એટલે કારણ કે માટે વપરાયેલું છે. બીકોઝ. ઇમોશનલી એટલે ભાવાત્મક રીતે, ને અટેચ એટલે જોડાયેલા હોવું. ધેમ વૃક્ષો માટે વપરાયેલું છે. તે લોકોને એટલે કે લોકો વૃક્ષોને કોઈ પણ નુકસાન પહોંચાડવા દેવાની પરવાનગી આપતા નથી, કારણ કે લોકો વૃક્ષો સાથે ભાવાત્મક રીતે જોડાયેલા છે. ઇટ વોઝ ચિપકો મૂવમેન્ટ ટુ સેવ ધ ફોરેસ્ટ. જંગલોને બચાવવા માટેની એ ચિપકો આંદોલન હતું. ધ મૂવમેન્ટ સેવ્ડ ધ ગ્રીન ફોરેસ્ટ એન્ડ પ્રોટેક્ટેડ ધ એન્વાયરમેન્ટ. આ ચળવળમાં લીલાછમ જંગલોનો બચાવ થયો હતો અને પર્યાવરણને રક્ષણ કરવામાં આવ્યું હતું. એન્વાયરમેન્ટ મીન્સ પર્યાવરણ અને પ્રોટેક્ટેડ એટલે કે રક્ષણ કરવું. આઉટ ઓફ ધ સત્યાગ્રહ movement has grown the post-independence Chipko movement, in which village people have actually put their bodies around the trees to stop them from being felled. આઉટ ઓફ ધ સત્યાગ્રહ મુવમેન્ટ એટલે સત્યાગ્રહ ચળવળમાંથી, ગ્રોન એટલે એના પછી જન્મવું, સત્યાગ્રહ પછી જન્મવું, પોસ્ટ એટલે બાદ, પછી, ચીપકો એટલે હગ અ ટ્રી એટલે વૃક્ષને ભેટી જવું, વિચ એટલે કે જે, એકચ્યુઅલી એટલે વાસ્તવમાં, અરાઉન્ડ એટલે ની આજુબાજુ, અને સ્ટોપ એટલે રોકવું, બીઇંગ ફેલ્ડ એટલે કાપતું અટકાવવું એના અર્થમાં છે. સત્યાગ્રહ ચળવળમાંથી સ્વતંત્રતા બાદ ચીપકો મૂવમેન્ટ શરૂ થઈ કે જેમાં વિલેજના લોકોએ એટલે ગામડાના લોકોએ વૃક્ષને કાપતા રોકવા માટે પોતાના બોડીને, પોતાના શરીરને વાસ્તવિક રીતે વૃક્ષો સાથે ભેટી જતા, એટલે પોતાના બોડીને વૃક્ષો સાથે હગ કરી લેતા. એટલે કે વૃક્ષો, હવે આ જે રાજ્ય સરકાર છે તે વૃક્ષો કાપે છે, જંગલો કાપે છે, એટલે લોકોનો એમની સાથે ભાવાત્મક નાતો છે, રિશ્તો છે. એટલે લોકો વૃક્ષોને કાપવા દેતા નથી, એટલે વૃક્ષોને ભેટી જાય છે, અને એટલે જ આ ચળવળને ચીપકો મૂવમેન્ટ નામ આપવામાં આવ્યું છે. ધીસ ગ્રાસરૂટ્સ struggle against commercial cutting of the Himalayan forest of Uttar Pradesh
has forced the state government to rethink its strategy. ધીસ ગ્રાસરૂટ સ્ટ્રગલ એટલે પાયાની ચળવળ. આ પાયાની ચળવળ. અગેન્સ્ટ એટલે ના વિરોધમાં. કોમર્શિયલ કટિંગ એટલે વ્યાવસાયિક વૃક્ષછેદન. કોમર્શિયલ એટલે વ્યાવસાયિક કેમ કીધું? તો પૈસા કમાવવા માટે એ લોકો વૃક્ષોને કાપતા હતા એટલે વ્યાવસાયિક વૃક્ષછેદન કીધું. હિમાલયન ફોરેસ્ટ એટલે હિમાલયના જંગલો. ફોર્સ્ડ એટલે દબાણ કરવું. સ્ટેટ એટલે રાજ્ય સરકાર. સ્ટેટ ગવર્મેન્ટ એટલે રાજ્ય સરકાર. રીથિંક એટલે ફરીથી વિચારવું. અને સ્ટ્રેટેજી એટલે વ્યૂહરચના. આ પાયાની ચળવળે વ્યાવસાયિક વૃક્ષછેદનના વિરોધમાં ઉત્તર પ્રદેશના હિમાલયના જંગલોને કાપવાના જે વિચાર હતો તે માટે રાજ્ય સરકારને ફરીથી પોતાની વ્યૂહરચના ઉપર દબાણ કરવા માટે વિચારવા માટે દબાણ કરાવ્યું. એટલે કે હિમાલયના ઉત્તર પ્રદેશના હિમાલયના જે જંગલો હતા તેના વ્યાવસાયિક વૃક્ષછેદનના વિરોધમાં જે આ પાયાની ચળવળ હતી તેમાં જે લોકો જોડાયેલા હતા તે લોકોએ ગવર્મેન્ટને ફરજ પાડી, દબાણ કર્યું કે તમે તમારી આ વ્યૂહરચના છે વૃક્ષોને કાપવાની તેના ઉપર ફરીથી વિચારો. કોમર્શિયલ ફેલિંગ ઇન્ફેક્ટ ઇઝ નાઉ બેન્ડ અબોવ અ હાઇટ ઓફ 1000 મીટર. કોમર્શિયલ ફેલિંગ એટલે વ્યાવસાયિક વૃક્ષછેદન કરવું, એટલે વ્યવસાય માટે વૃક્ષને કાપી નાખવા. ઇન્ફેક્ટ એટલે વાસ્તવમાં. બેન્ડ એટલે નિષેધ કરવો, નિષેધ લાવવો. અને હાઇટ એટલે ઊંચાઈ. વાસ્તવમાં જે વ્યાવસાયિક વૃક્ષછેદન હતું તેને હવે 1000 મીટરની હાઇટથી ઉપરના વૃક્ષોને કાપવા માટેનો નિષેધ લાવવામાં આવ્યો. બટ ધેર આર લાર્જ એરિયાઝ ઓફ ડિગ્રેડેડ ફોરેસ્ટ. પણ ડિગ્રેડેડ ફોરેસ્ટ એટલે નાશ પામેલા જંગલો. પણ મોટા પ્રમાણમાં જંગલોને નાશ કરી નાખવામાં આવ્યા હતા. આ જે બેન્ડ લાવ્યા, આ નિષેધ કર્યો, આ જે એ લોકોએ ફરીથી રીથિંક કર્યું, વિચાર્યું, તે પહેલાં તો ઘણા બધા જંગલો કપાઈ ગયા હતા. એન્ડ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હેઝ ફેઇલ્ડ ટુ રીઓફોરેસ્ટ ધેમ. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એટલે જંગલ ખાતું. ફેલ એટલે નિષ્ફળ જવું. રીઓફોરેસ્ટ એટલે પુનઃવનીકરણ કરવું, એટલે ફરીથી વૃક્ષોને ઉગાડવા. અને જંગલ ખાતું પુનઃવનીકરણ કરવામાં નિષ્ફળ ગયું. એઝ અ રિઝલ્ટ there is now a severe scarcity of animal fodder and domestic fuel and acute water shortage. As a result એટલે એને પરિણામે. નાવ એટલે હવે. સિવિયર એટલે ખૂબ જ તીવ્ર. સ્કેર્સિટી એટલે અછત. ફોડર મીન્સ ઘાસચારો. ડોમેસ્ટિક ફ્યુલ એટલે ઘરગથ્થુ બળતણ. એક્યુટ એટલે તીવ્ર. ને વોટર શોર્ટેજ એટલે પાણીની અછત. તેને પરિણામે હવે તીવ્ર ઘાસચારાની અછત અને પાણીની અછત અને ડોમેસ્ટિક ફ્યુલની અછત એટલે કે ઘરગથ્થુ બળતણની અછત વર્તાવવા લાગી. એટલે વૃક્ષોને કાપ્યા, જંગલો કાપ્યા, પણ એ લોકો જે જંગલ ખાતાવાળા હતા તે જંગલોને ફરીથી પુનઃવનીકરણ કરવા માટે નિષ્ફળ જાય છે. એટલે હવે પાણીની, ફ્યુલની એટલે બળતણની અને ઘાસચારાની અછત વર્તાય છે. ધ વિમેન સફર ધ મોસ્ટ. સફર એટલે સહન કરવું. આ બધામાં સૌથી વધારે સ્ત્રીઓએ સફર કરવું પડતું. કેમ સફર કરવું પડતું? કારણ કે એ લોકોએ જ પોતે ઘર ચલાવવાનું હોય છે એટલે. ઇન મેની પાર્ટ્સ ઓફ ધ હિલ્સ વિમેન નાઉ હેવ ટુ વોક ઓલ ડે ટુ કલેક્ટ ધ ડેઇલી રિક્વાયરમેન્ટ્સ ઓફ ફોડર, ફ્યુલ એન્ડ વોટર. ઇન મેની પાર્ટ્સ એટલે ઘણા બધા ભાગોમાં. હિલ્સ એટલે ટેકરીઓ. હેવ ટુ એટલે જવું જ પડતું, મસ્ટનો સિનોનિમ છે. કલેક્ટ એટલે સંગ્રહ, ભેગું કરવું. ડેઇલી રિક્વાયરમેન્ટ્સ એટલે કે રોજિંદી જરૂરિયાતો. ફોડર એટલે ઘાસચારો. ફ્યુલ એટલે બળતણ ને વોટર એટલે પાણી. ટેકરીઓના ઘણા બધા ભાગોમાં સ્ત્રીઓએ રોજિંદી જરૂરિયાતો જેવી કે ઘાસચારો, બળતણ અને પાણી ભેગું કરવા માટે આખો દિવસ ચાલીને જવું પડતું. ઇન્સ્પાયર્ડ બાય ધ ચિપકો મૂવમેન્ટ, ધ વિલેજ વિમેન હેવ નાવ સ્ટાર્ટેડ ટુ મેનેજ એન્ડ પ્રોટેક્ટ લોકલ ફોરેસ્ટ ટુ એન્શ્યોર ધેર રિજનરેશન.
ઇન્સ્પાયર્ડ બાય એટલે નાથી પ્રેરિત થઈને. વિમેન એટલે સ્ત્રીઓ. સ્ટાર્ટેડ એટલે શરૂ કરવું. મેનેજ એટલે ગોઠવણ કરવું. પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું. લોકલ ફોરેસ્ટ એટલે સ્થાનિક જંગલો. એન્સ્યોર એટલે નિશ્ચિત કરવું. ને રીજનરેશન એટલે નાશ પામેલા વૃક્ષોને ફરીથી ઉગાડવા એના અર્થમાં છે. ચિપકો આંદોલનથી પ્રેરિત થઈને ગામડાની સ્ત્રીઓએ હવે સ્થાનિક જંગલોનું રક્ષણ કરવાનું અને નિશ્ચિત કર્યું કે નાશ પામેલા વૃક્ષોને ફરીથી ઉછેરવાનું ગોઠવણ કરી લેવાનું શરૂઆત કરી દીધી. એટલે ચિપકો આંદોલન જે થયું હતું એનાથી આ જે બીજા ગામડાની સ્ત્રીઓ હતી તે લોકોને પણ પ્રેરણા મળી અને તે લોકોએ પોતે નક્કી કર્યું કે હવે અમારા જે સ્થાનિક જંગલો છે એને અમારે જ ફરીથી ઉગાડવા, ફરીથી એનું રક્ષણ કરવું. અંડર ધ લીડરશિપ ઓફ શ્રી સુંદર બહુગુણા એન્ડ શ્રી ચંડી પ્રસાદ ઓફ તેહરી ગઢવાલ district in Uttaranchal, tree lovers came forward to save the Devdar forest that lie on the slopes of the Himalayas. અંડર ધ લીડરશિપ એટલે ના નેતૃત્વ હેઠળ, ની નેતાગીરી હેઠળ. કોની નેતાગીરી હેઠળ છે? તો શ્રી સુંદર બહુગુણા અને શ્રી ચંડી પ્રસાદ એની નેતાગીરી હેઠળ. ઉત્તરાંચલ ઉત્તર પ્રદેશ. ટ્રી લવર્સ એટલે વૃક્ષ પ્રેમીઓ. કેમ ફોરવર્ડ એટલે આગળ આવવું. સેવ એટલે બચાવવું. શ્રી સુંદર બહુગુણા અને શ્રી ચંડી પ્રસાદની નેતાગીરી હેઠળ તેહરી ગઢવાલ જિલ્લાના ઉત્તર પ્રદેશના વૃક્ષ પ્રેમીઓ દેવદાર જંગલો કે જે હિમાલયના ઢોળાવો ઉપર આવેલા હતા તેને બચાવવા માટે આગળ આવ્યા. એટલે આ જે એક મૂવમેન્ટ શરૂ થઈ એમાં શ્રી સુંદર બહુગુણા અને શ્રી ચંડી પ્રસાદ જે હતા તે પોતે લીડર હતા. ઇન ધીસ મૂવમેન્ટ, આ ચળવળમાં, ધ ટ્રી લવર્સ યુઝ ટુ એમ્બ્રેસ ધ ટ્રીઝ ટુ સેવ ધેમ ફ્રોમ બીઇંગ કટ. આ ચળવળમાં વૃક્ષ પ્રેમીઓ જે વૃક્ષો છે તેને કાપતું અટકાવવા માટે વૃક્ષને ભેટતા. ઇટ વોઝ પોપ્યુલરલી નોન એઝ ધ ચિપકો મૂવમેન્ટ અને તેથી તેને ચિપકો મૂવમેન્ટ તરીકે ઓળખવામાં આવી. કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી. કન્ઝર્વેશન એટલે કે રક્ષણ કરવું, સંવર્ધન કરવું. મોરલ ડ્યુટી એટલે નૈતિક ફરજ. જંગલોનું રક્ષણ કરવું, સંરક્ષણ કરવું એ આપણી નૈતિક ફરજ છે. અવર કોન્સ્ટિટ્યુશન નાઉ રીડ્સ, ઇટ ઇઝ એવરી સિટીઝન્સ ફંડામેન્ટલ ડ્યુટી ટુ કન્ઝર્વ એન્ડ ધેરબાય improve forest, lakes, rivers, environment along with wildlife and also to have compensation towards organisms. કોન્સ્ટિટ્યુશન એટલે બંધારણ. નાવ રીડ્સ એટલે વાંચવાના અર્થમાં નથી, લખાયેલું એના અર્થમાં છે. એવરી એટલે દરેક, સિટીઝન એટલે કે નાગરિક, ફંડામેન્ટલ એટલે મૂળભૂત ને ડ્યુટી એટલે ફરજ. કન્ઝર્વ એટલે સંરક્ષણ કરવું, રક્ષણ કરવું. ધેરબાય એટલે તેથી જ, સો એનો બીજો સિનોનિમ છે. ઇમ્પ્રૂવ એટલે વધારવું. ફોરેસ્ટ એટલે જંગલો. લેક્સ એટલે તળાવ. રિવર મીન્સ નદી. એન્વાયરમેન્ટ એટલે વાતાવરણ, પર્યાવરણ. અલોંગ વિથ એટલે ની સાથે સાથે. વાઇલ્ડ લાઈફ એટલે વન્યજીવન. કમ્પેન્સેશન એટલે કરુણા દાખવવી. ટોવર્ડ્સ એટલે ની તરફ. અને ઓર્ગેનિઝમ્સ એટલે સજીવ વનસ્પતિ. આપણા બંધારણમાં પણ લખવામાં આવ્યું છે કે દરેક નાગરિકની મૂળભૂત ફરજ છે કે આપણે જંગલોનું સંરક્ષણ કરવું અને તેથી જ આપણે જંગલો, નદીઓ, તળાવો, વાતાવરણ, તેની સાથે સાથે વન્યજીવન અને સજીવ વનસ્પતિ માટે તરફ આપણે કરુણા દાખવવી જોઈએ અને તેમનું સંરક્ષણ કરવું જોઈએ. કાંગડ, a village of 200 families, lies at the height of 2000 meter. હવે અત્યાર સુધી જે હતું તે જંગલોનું મહત્ત્વ હતું તેને કેમ કાપવામાં આવ્યા અને ચિપકો આંદોલન હતું. હવે એક બીજું ઉદાહરણ આપવામાં આવેલું છે કે કાંગડ ગામની સ્ત્રીઓ પોતાના સ્થાનિક જંગલોને કેવી રીતે બચાવે છે. કાંગડ એક
ગામડાનું નામ છે. હાઇટ એટલે ઊંચાઈ ને લાઈ એટલે આવેલું હોવું એના અર્થમાં છે. કાંગડ ગામડું 200 કુટુંબ ધરાવતું છે અને તે 2000 મીટરની ઊંચાઈ ઉપર આવેલું છે. ઇટ ઇઝ એન એક્સલન્ટ એક્ઝામ્પલ ઓફ ધ વે ઇન વિચ લોકલ પીપલ કેન મેનેજ ધેર ઓન ફોરેસ્ટ ડિગ્રેડેડ. એક્સલન્ટ એટલે સૌથી સરસ, સારું. એક્ઝામ્પલ એટલે ઉદાહરણ. વિચ એટલે કે જે, લોકલ પીપલ એટલે સ્થાનિક લોકો, મેનેજ એટલે ગોઠવણ કરવું, ઓન ફોરેસ્ટ એટલે પોતાના જંગલો, ને ડિગ્રેડેડ એટલે નાશ પામતું અટકાવવું. આ એક એટલું સરસ ઉદાહરણ છે કે જેમાં સ્થાનિક લોકો પોતે પોતાના જે જંગલો છે તેને નાશ પામતા અટકાવવાનું ગોઠવણ કરે છે. ઇન ધેટ યર, however, the forest department decided to fell it. એ વર્ષે જંગલ ખાતાએ જંગલોને કાપવાનું નક્કી કર્યું. એટલે જે વર્ષે આ ચીપકો આંદોલન થયું હતું તેની વાત છે. The village women who had to walk long distances for fuel, fodder and water were determined to save the last patch of trees. વિલેજ વિમેન એટલે ગામડાની સ્ત્રીઓ, હુ એટલે કે જે સ્ત્રીઓ માટે વપરાયેલું છે, લોંગ ડિસ્ટન્સીસ એટલે લાંબુ અંતર, ફ્યુલ એટલે બળતણ, ફોડર એટલે ઘાસચારો, વોટર એટલે પાણી, ડિટરમાઇન એટલે નિશ્ચય કરવો, નક્કી કરવું, દ્રઢ નિર્ણય કરવો, લાસ્ટ પેચ એટલે જમીનનો છેલ્લો ભાગ, જમીનનો નાનો ભાગ, ને ટ્રીઝ એટલે વૃક્ષો. કાયમ જમીનનો નાનો ભાગ કીધો છે કારણ કે ઘણા બધા પ્રમાણમાં જંગલોને કાપી નંખાયા છે, એટલે હવે ઘણા ઓછા જંગલો રહી ગયા છે. ગામડાની સ્ત્રીઓ કે જેઓને બળતણ, ઘાસચારો અને પાણી માટે લાંબુ અંતર ચાલતા જવું પડતું જ હતું, તે લોકોએ જમીનનો નાનો ભાગ વૃક્ષોને બચાવવાનો નિશ્ચય કરી લીધો. ધ મેન ઓફ કાંગડ ધો were offered work by the forest department to fell the trees. મેન ઓફ કાંગડ એટલે પુરુષની વાત કરી છે, કાંગડના પુરુષોની વાત કરી. ધો એટલે છતાં, ઓફર કોઈના દ્વારા આપવામાં આવવું, પેસિવ છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એટલે જંગલ ખાતું, ને ફેલ એટલે કાપવું. છતાં કાંગડના પુરુષોને જંગલ ખાતા દ્વારા જંગલોને કાપવાનું એટલે કે વૃક્ષોને કાપવાનું કહેવામાં આવ્યું. એટલે એક બાજુ સ્ત્રીઓ વૃક્ષોને બચાવવાની વાત કરે છે અને એક બાજુ જે જંગલ ખાતાવાળા છે તે સ્ત્રીઓ અને પુરુષો વચ્ચે સંઘર્ષ પેદા થાય એટલે પુરુષોને જંગલો કાપવા માટે કહે છે. એઝ અ રિઝલ્ટ ધેર વોઝ અ કોન્ફ્લિક્ટ બિટવીન ધ વિલેજ મેન એન્ડ વિમેન. એઝ અ રિઝલ્ટ એટલે એને પરિણામે, કોન્ફ્લિક્ટ એટલે ઘર્ષણ થવું, ને બિટવીન એટલે બેની વચ્ચે, તેને પરિણામે ગામડાની સ્ત્રીઓ અને પુરુષોની વચ્ચે સંઘર્ષ પેદા થયો. આફ્ટર 4 months of resistance, the women succeeded in saving their forest. આફ્ટર એટલે પછી, 4 months એટલે 4 મહિના, રેઝિસ્ટન્સ એટલે પ્રતિકાર કરવો, અને સક્સીડેડ એટલે કે સફળ જવું, સેવ એટલે બચાવવું. 4 મહિનાના પ્રતિકાર બાદ સ્ત્રીઓ જંગલોને બચાવવા માટે સફળ રહી. એટલે એક બાજુ માણસો હતા અને એક બાજુ સ્ત્રીઓ હતી. આ સ્ત્રીઓ 4 મહિના સુધી માણસોની સામે પ્રતિકાર કરે છે, જંગલોને બચાવવા ના પાડે છે અને અંતમાં તે લોકો સફળ જાય છે. ધ વિમેન્સ ઓર્ગેનાઇઝેશન ધ મહિલા મંગલ દલ ધેન ડિસાઇડેડ ટુ રિવાઇવ ધ ડિગ્રેડેડ ફોરેસ્ટ. એક વિમેન ઓર્ગેનાઇઝેશન એટલે કે સ્ત્રીઓની એક સંસ્થા જેનું નામ છે મહિલા મંગલ દલ. ડિસાઇડેડ એટલે નક્કી કરવું, રિવાઇવ એટલે પુનઃજીવિત કરવું, ને ડિગ્રેડેડ એટલે નાશ પામેલા. સ્ત્રીઓની સંસ્થા મહિલા મંગલ દલ પછીથી નાશ પામેલા જંગલોને પુનઃજીવિત કરવાનું નક્કી કરે છે. એટલે જે જંગલો છે તેને તો બચાવે જ છે, પણ જે કપાઈ ગયા છે તેમાં પણ એ લોકો ફરીથી વૃક્ષો ઉગાડવાનું નક્કી કરે છે. On the basis of the number of cattle owned by each family, contributions were raised to employ a forest guard who was paid ₹300 per month. On the basis એટલે ના આધારે
નંબર એટલે સંખ્યાના અર્થમાં કીધું છે. કેટલ એટલે ઢોર. ઓન એટલે પોતાની માલિકીનું હોવું. ઈચ ફેમિલી એટલે દરેક કુટુંબ. કન્ટ્રીબ્યુશન્સ એટલે ફાળો. રેઝ એટલે ઉઘરાવી લેવું, ઊભું કરવું. એમ્પ્લોય એટલે કામે લગાડવું એના અર્થમાં છે. ફોરેસ્ટ ગાર્ડ એટલે જંગલોનો રક્ષક. વોઝ પેઇડ એટલે ચૂકવવું. કુટુંબમાં જેટલી સંખ્યામાં ઢોર રખાતા હોય એટલે એક કુટુંબમાં જેટલા ઢોરની સંખ્યા વધારે તે મુજબ આર્થિક ફાળો ઉઘરાવીને એટલે કે પૈસા ઉઘરાવીને દર મહિને 300 રૂપિયાના પગારે એક જંગલ રક્ષક નીમવામાં આવ્યો. જે કુટુંબમાં જેટલા ઢોરોની સંખ્યા વધારે એ કુટુંબે વધારે ફાળો આપવાનો અને એ પૈસા જે ભેગા કર્યા એમાંથી એ લોકોએ એક જંગલનો રક્ષક નિમ્યો, રચના કરી અને એને એ લોકો 300 રૂપિયા દર મહિને પગાર આપતા. ફોર 3 years ધ અરેન્જમેન્ટ વર્કડ વેલ. 3 વર્ષ સુધી તો બધી જે કામ હતું તે બરાબર ચાલ્યું. એટલે પેલો જે ગાર્ડ હતો તે જંગલોનું બરાબર 3 વર્ષ સુધી તો રક્ષણ કરતો. બટ પ્રોબ્લેમ્સ ધેન અરોઝ. પ્રોબ્લેમ એટલે સમસ્યા અને અરોઝ એટલે પેદા થવું. પણ પછી સમસ્યા પેદા થવા લાગી. ધ ફોરેસ્ટ ગાર્ડ બીકેમ નિગ્લિજન્ટ. જંગલનો રક્ષક બેદરકાર બન્યો. નિગ્લિજન્ટ એટલે બેદરકાર બનવું. એન્ડ પ્રોટેક્શન વોઝ લૂઝ. લૂઝ એટલે ઢીલું પડી જવું અને રક્ષણ ઢીલું પડવા લાગ્યું. એટલે એ બેદરકાર બનતો જાય છે, જંગલનું રક્ષણ બરાબર કરતો નથી. વન્સ ધ વિમેન ડિસ્કવર્ડ ધીઝ. ડિસ્કવર્ડ એટલે શોધવું, જોવું. અને ધીઝ કોના માટે વપરાયેલું છે કે પેલો રક્ષક છે તે જંગલનું રક્ષણ કરતો નથી. એક વખત જ્યારે સ્ત્રીઓએ આ જોયું, ધે એબોલિશ ધ પોસ્ટ. એબોલિશ એટલે રદ કરવું, બાતલ કરી દેવું. તે લોકોએ આ જે નિમણૂક હતી જંગલના રક્ષકની તેને નાબૂદ કરી દીધી. એન્ડ ડિસાઇડેડ ટુ ગાર્ડ ધ ફોરેસ્ટ ધેમસેલ્ફ. અને પોતાની જાતે જ જંગલનું રક્ષણ કરવાનું નક્કી કર્યું. નાવ ધ મહિલા મંગલ દળ હેઝ અસાઇન્ડ ધ ડ્યુટી ઓફ લુકિંગ આફ્ટર ધ ફોરેસ્ટ ટુ અ ગ્રુપ ઓફ વિલેજ વિમેન. મહિલા મંગલ દળ એટલે પેલું જે ઓર્ગેનાઇઝેશન છે, સંસ્થા છે તે. અસાઇન્ડ એટલે સોંપવું, આપવું. ડ્યુટી એટલે કાર્ય. લુકિંગ આફ્ટર એટલે સાર સંભાળ રાખવી. ગ્રુપ એટલે એક ટોળું ને વિલેજ વિમેન એટલે ગામડાની સ્ત્રીઓ. હવે મહિલા મંગલ દળે ગામડાની સ્ત્રીઓનું એક ગ્રુપ બનાવ્યું અને જંગલોનું રક્ષણ કરવાની દરેકને ડ્યુટી આપી. ધ રિસ્પોન્સિબિલિટી ઇઝ શેર અમોંગ 15 વિમેન ઇન રોટેશન. રિસ્પોન્સિબિલિટી એટલે કે જવાબદારી. શેર્ડ એટલે વહેંચવું. અમોંગ એટલે વચ્ચે, બહુ બધાની વચ્ચે. ને રોટેશન એટલે વારાફરતી. આ જે જવાબદારી હતી તે વારાફરતી 15 સ્ત્રીઓની વચ્ચે વહેંચવામાં આવી. ધસ ધ ડ્યુટી ફોર ઈચ વુમન કમ્સ આફ્ટર 50 days. આવી રીતે જે ફરજ હતી જંગલોને બચાવવાની તે દર 15 દિવસે એકવાર આવતી. એઝ વન વુમન સેડ. એક સ્ત્રી એવું કહ્યું, ઓન ધીસ ડેઝ વી લીવ અવર વર્ક એન્ડ પ્રોટેક્ટ ધ ફોરેસ્ટ બિકોઝ અવર ઓક ટ્રીઝ આર લાઇક અવર ચિલ્ડ્રન. એક સ્ત્રી એવું કહ્યું, આ દિવસોએ, કયા દિવસોએ કે જ્યારે એ લોકોની ડ્યુટીનો વારો આવે તે દિવસોએ એ ગ્રુપ બનાવ્યું. એમાં 15 સ્ત્રીઓ હતી. દરેકનો વારો દર 15 દિવસે આવતો એટલે 15 દુ 30, મહિનાના 30 દિવસ પૂરા થાય. આ દિવસોએ અમે અમારું કામ છોડી દઈએ છીએ અને જંગલોને બચાવીએ છીએ. કારણ કે આ જે ઓક ટ્રીઝ છે એટલે શરૂના જંગલો હતા, આપણે જોઈ ગયું આગળ. આ જે શરૂના વૃક્ષો છે તે અમારા બાળકો જેવા છે. એટલે જેમ માતા બાળકને સાચવે એમ આ જે સ્ત્રીઓ હતી તે પેલા બાળકોને જે સ્ત્રીઓ હતી તે પેલા વૃક્ષોને સાચવતી. વન્સ વેન અ માઇગ્રન્ટ શેફર્ડ અલાઉડ હિઝ ગોટ્સ ટુ ગ્રેઝ ઇન ધ પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એરિયા, ધ વિમેન ટૂક અવે ધ ગોટ્સ એન્ડ ફાઇન્ડ ધ શેફર્ડ ₹200. વન્સ એટલે એકવાર, માઇગ્રન્ટ એટલે સ્થળાંતર કરેલું, આપણા એરિયાનો નહીં હોય એવો, સ્થળાંતર કરેલું. શેફર્ડ એટલે ભરવાડ. અલાવ એટલે પરમિશન આપવી. ગોટ્સ એટલે બકરીઓ. ગ્રેઝ એટલે ચરવું. પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એરિયા જ્યાં એ લોકો જંગલ વિસ્તારનું રક્ષણ કરતા હતા એ વિસ્તાર. ટૂક અવે એટલે છીનવી લેવું, લઈ લેવું.
ગોટ્સ એટલે બકરીઓ, ફાઇન એટલે દંડ આપવો. એકવાર જ્યારે સ્થળાંતરિત કરેલા ભરવાડે પોતાની બકરીઓને જંગલ વિસ્તારમાં ચરવા માટેની પરમિશન આપી, એટલે પેલો જે ભરવાડ હતો તે પોતાની બકરીઓને જે સ્ત્રીઓ બચાવી રહી હતી એ જંગલ વિસ્તારમાં ચરવા લઈ જાય છે. સ્ત્રીઓએ પેલી બકરીઓને લઈ લીધી પોતાની પાસે અને પછી પેલા ભરવાડને 200 રૂપિયા દંડ કર્યા. વિલેજર્સ ધેમસેલ્વ્સ આર ફાઇન્ડ અપ ટુ ₹100 ફોર કટિંગ ટ્રીઝ ફોર ફાયરવુડ. વિલેજર્સ એટલે ગામડાના લોકો, એ જે ગામના લોકો હતા કાંગડ ગામના લોકો તે. ધેમસેલ્વ્સ એટલે પોતાની જાતે, ફાઇન એટલે દંડ કરવો, અપ ટુ ₹100 એટલે 100 રૂપિયા સુધી, કટ એટલે કાપવું ને ફાયરવુડ એટલે બળતણ માટેનું લાકડું. ગામડાના લોકોએ પણ પોતે જો બળતણ માટેનું લાકડું વૃક્ષો કાપવા હોય તો એ લોકોએ પણ 100 રૂપિયા સુધીનો દંડ ભરવો પડતો.